હેલો ફ્રેન્ડ્સ, મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર કોઓર્ડિનેટ જીઓમેટ્રી એટલે કે યામ ભૂમિતિ એના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આ સેશનની અંદર 12 એક્ઝામ્પલ ગણીશું, જેની અંદર સ્લોપ ઓફ લાઇન એટલે કે રેખાનો ઢાળ કેવી રીતે ગણવું અને એના માટેનું સ્લોપ પોઈન્ટ ફોર્મ ઓફ અ લાઇન એટલે કે ઢાળ બિંદુ સમીકરણ એ શું છે અને એના એક્ઝામ્પલ કેવી રીતે ગણવા એ આ 12 એક્ઝામ્પલ ગણશો એટલે આપણને બધાને 100% લાઈફ ટાઈમ યાદ રહી જશે એની તમને ગેરંટી આપું છું. તો સૌથી પહેલા આપણે બેઝિક્સ જોઈ લઈએ. દાખલા તરીકે આવી રીતે એક્સ યામ અને વાય યામ એટલે કે કોઓર્ડિનેટ્સ છે અને એની અંદર અલગ અલગ પ્રકારની રેખાઓ છે. દાખલા તરીકે આ એક લાઈન છે, રેડ કલરની લાઈન છે, એને સમાંતર કોઈ એક લાઈન ડ્રો કરવી હોય તો આવી રીતે ડ્રો કરી શકાય. આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે, એ આપણને બધાને આવડે છે, એને કહેવાય પેરેલલ લાઇન્સ. દાખલા તરીકે એને લંબરૂપે કોઈ એક લાઈન છે, આવી રીતે બ્લુ કલરની જે લાઈન ડ્રો કરેલી છે એ રેડ કલરની બંને લાઈન સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે એને કહેવાય પરપેન્ડિક્યુલર લાઈન અથવા લંબ રેખાઓ. અને આ આડી રેડ કલરની લાઈન જે છે એને કહેવાય હોરિઝોન્ટલ લાઈન અથવા આડી રેખા, અને ઊભી લાઈન જે ડ્રો કરેલી છે એને કહેવાય વર્ટિકલ લાઈન અથવા ઊભી રેખાઓ. એટલે અહીંયા રેડ કલરની જે બે લાઈન છે એ બંને એકબીજાને સમાંતર છે અને હોરિઝોન્ટલ છે, અને બ્લુ કલરની જે બે લાઈન છે એ પણ એકબીજાને સમાંતર છે અને વર્ટિકલ છે, અને રેડ કલરની લાઈન અને બ્લુ કલરની લાઈન એ બંને એકબીજાને લંબરૂપે છે. આ આપણને બધાને આવડે છે. માત્ર શરૂઆત એવી રીતે કરીએ કે આપણને બધાને આવડતું હોય, ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું, જેથી કરીને આ કન્સેપ્ટ આપણે બધાને પરફેક્ટલી સમજાઈ જશે. ધારો કે પેલું એક પોઈન્ટ છે એ, એના યામ છે 2 2, એ બિંદુ અહીંયા આવશે. અને બીજું એક છે બિંદુ બી, પોઈન્ટ બી, એના કોઓર્ડિનેટ છે 5 5, તો એ પોઈન્ટ અહીંયા આવશે. એક્સ કોઓર્ડિનેટ 5, વાય કોઓર્ડિનેટ 5, એટલે આ પોઈન્ટ અહીંયા આવશે, રાઈટ. અને આ બે પોઈન્ટમાંથી પસાર થતી એક રેખા આવી રીતે આમ છે, એને કહેવાય લાઈન અથવા રેખા. હવે આ જે રેખા છે એનો XY લાઈન સાથેનો ખૂણો, એટલે આ એંગલ વિથ XY લાઈન, એને કહેવાય થીટા. અને એ થીટા કેવી રીતે ફાઇન્ડ કરવું? તો એ થીટા ફાઇન્ડ કરવો હોય, એ એંગલ ફાઇન્ડ કરવો હોય, તો એના માટે આ જે પોઈન્ટ છે, પોઈન્ટ નંબર બી, એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. પોઈન્ટ નંબર એ, એમાંથી આડી લાઈન ડ્રો કરો. તો આ કાટખૂણો ત્રિકોણ થશે અને આ પોઈન્ટ સી થશે, રાઈટ. આ પોઈન્ટ નામ આપીએ સી, તો આ કાટકોણ ત્રિકોણ થશે. અને રેખાનો XY લાઈન સાથેનો ખૂણો થીટા એ આના જેટલો જ થશે. અહીંયા પણ થીટા જ થશે, આ એંગલ. હવે કાટકોણ ત્રિકોણ છે એના વિશે વિચારો. એની અંદર ટેન થીટાની વેલ્યુ શોધવી હોય તો કેવી રીતે શોધવી? તો એ જે એંગલ થીટા છે એને કહેવાય રેખાનો ઢાળ, સ્લોપ ઓફ અ લાઈન. હવે એ થીટા ગણતરી કરવી હોય, થીટાની ગણતરી કરવી હોય તો એના બરાબર ટેન થીટા લઈએ. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આપણે આ છે ને સાઇન કોસ ટેન, સાક પાક સાપા, તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે બીસી ના છેદમાં એસી, એના બરાબર ટેન થીટા થશે, રાઈટ. એને કહેવાય સ્લોપ ઓફ લાઈન એબી. એબી છે એનો ઢાળ, એને સિમ્બોલ છે એમ અથવા ટેન થીટા, એના બરાબર બીસી અપોન એસી. હવે બીસી ની વેલ્યુ કેવી રીતે મળશે? જો આ લંબાઈ કેટલી થશે? આ ડાયાગ્રામ ઉપરથી તમે કહી શકો કે એ 3 એકમ હશે. તો કેવી રીતે ગણી? આના 5 માઇનસ 2, રાઈટ. સો બીસી ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2, ધેટ ઇઝ 3 યુનિટ. હવે એસી કેવી રીતે ગણશો? તો એસી બરાબર ગણો જોઈએ 1 2 3, એટલે કે સી ના એક્સયામ માઇનસ એ ના એક્સયામ, સી ના એક્સયામ એટલે 5, એ ના એક્સયામ એટલે 2, સો 5 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. એસી બરાબર 3 એકમ થશે. હવે સૂત્રમાં કિંમત મૂકો તો ટેન થીટા બરાબર બીસી અપોન એસી, 3 અપોન 3, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ જે ઢાળ રેખા ડ્રો કરેલી છે એનો ઢાળ 1 એકમ છે એવું કહેવાય. અથવા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ટેન થીટા બરાબર 1 ક્યારે થાય? થીટા બરાબર કેટલા હોય ત્યારે ટેન થીટા બરાબર 1 થાય? તો આપણને બધાને ખબર છે થીટા બરાબર 45 ડિગ્રી હોય ત્યારે થીટા બરાબર ટેન થીટા બરાબર 1 થાય. અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1, ધેટ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. એટલે કે આ લાઈન XY લાઈન સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આને કહેવાય સ્લોપ ઓફ લાઈન. સ્લોપ ઓફ લાઈન m ઇઝ ઇક્વલ ટુ 1 ઓર ઇટ્સ એંગલ વિથ XY લાઈન ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. હવે આ જે આપણે સમજ્યા છીએ એને થોડુંક જનરલાઇઝ કરીએ. એના ઉપરથી થિયરી ફાઇન્ડ કરો કે કેવી રીતે થીટા ફાઇન્ડ કરવું. દાખલા તરીકે પોઈન્ટ એ છે, એના યામ, એના કોર્ડિનેટ, એને આપણે નામ આપીએ x1 y1.
ગમે તે હોઈ શકે. અને પોઈન્ટ બી એના યામ છે એને નામ આપો x2 y2. તો બીસી બરાબર કેવી રીતે ફાઇન્ડ કરેલું છે? બીસી એટલે એના y યામનો તફાવત અને એસી એટલે x યામનો તફાવત. તો એસી બરાબર આવશે x2 માઇનસ x1 અથવા x1 માઇનસ x2 કોઈ પણ લઈ શકાય, નો ઇશ્યુ, કારણ કે માનાંક છે. એવી રીતે બીસી બરાબર શું આવશે? y યામનો તફાવત y2 માઇનસ y1. તો આપણે આ સૂત્ર મૂકેલું છે એસી અને બીસી માટે tan થીટા બરાબર બીસી અપોન એસી. તો એમાં વેલ્યુ મૂકો, બીસી બરાબર y1 માઇનસ y2 અથવા y2 માઇનસ y1 અને એસી બરાબર x1 માઇનસ x2 અથવા x2 માઇનસ x1, રાઈટ? એટલે કે y નો તફાવત એના છેદમાં x નો તફાવત. સો tan થીટા માટેનું સૂત્ર આવશે m is equal to tan theta, that is equal to slope of line, that is equal to y1 minus y2 upon x1 minus x2. એટલે કે y નો તફાવત એના છેદમાં x નો તફાવત. એટલે કોઈ પણ રેખા હોય એનો ઢાળ આપણે શોધી શકીશું, એનો સ્લોપ ગણતા આપણને આવડશે. હવે આપણે એક એક્ઝામ્પલ ગણીએ. ફાઇન્ડ આઉટ સ્લોપ ઓફ અ લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ a એન્ડ b. એ અને બી ના યામ આપેલા છે, એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. તો આપણને આ એક ઇક્વેશન આવડે છે, m બરાબર tan થીટા બરાબર y યામનો તફાવત ના છેદમાં x યામનો તફાવત. તો સૌથી પહેલા આ બંને પોઈન્ટના x યામ અને y યામ શોધી લેવાના. પેલું પોઈન્ટ a છે એનું x1 કેટલા થશે? -3 અને y1 થશે 5. એટલે આપણે લખી દઈએ પોઈન્ટ a માટે x1 is equal to -3, y1 is equal to 5, રાઈટ? હવે એવી રીતે પોઈન્ટ બી માટે x2 બરાબર કેટલા થશે? x2 બરાબર 2 અને y2 બરાબર -4, રાઈટ? આ સૌથી પહેલા આવી રીતે કરી દેવાનું, x1 x2 અને y1 y2 શોધી લેવાનું. ત્યાર પછી અહીંયા જો y યામનો તફાવત આપણે લેવાનો છે, એટલે કે y1 માઇનસ y2 અને x યામનો તફાવત એટલે x1 માઇનસ x2 ગણવાના છે. તો x1 માઇનસ x2 ગણીએ તો x1 બરાબર -3, x2 એટલે -2, -3 -2 એટલે -5 અને y1 માઇનસ y2 એટલે 5 માઇનસ -4 એટલે 5 પ્લસ 4 એટલે 9. x યામનો તફાવત -5 આવશે, y યામનો તફાવત 9 આવશે. હવે આપણી પાસે સૂત્ર છે m બરાબર tan થીટા. તો એમાં કિંમત મૂકો, સ્લોપ m બરાબર y યામનો તફાવતના છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત 9, x યામનો તફાવત -5. So m is equal to -9/5. That is the slope of this line. આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા એનો ઢાળ -9/5 થશે, રાઈટ? આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. આ પ્રોબ્લેમ તમારે બધાએ જાતે ગણવાનો છે. વિડીયો સ્ટોપ કરી દો, જાતે ગણતરી ટ્રાય કરો, પછી આપણે જોઈએ કે હવે આ પ્રોબ્લેમ કેવી રીતે ગણેલો છે, તમે જે ગણેલો છે સાચું છે કે નહીં. પહેલા આપણે x1 y1 x2 y2 મૂકી દઈએ. તો x1 બરાબર આવશે -5, y1 બરાબર આવશે -3. સો a માટે x1 બરાબર -5, y1 બરાબર -3. એવી રીતે b પોઈન્ટ માટે x1 બરાબર -8, y2 x2 અને x2 બરાબર -8, y2 બરાબર -9. આટલું થઈ ગયું, રાઈટ? હવે x યામનો તફાવત એટલે x1 x2, -5 -8 એટલે -5 પ્લસ 8 એટલે 8 -5 એટલે 3 અને y યામનો તફાવત y1 y2 એટલે -3 -9, -3 પ્લસ 9 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 9 - 3 is equal to 6. હવે આપણું સૂત્ર છે m બરાબર tan થીટા બરાબર y યામનો તફાવત ના છેદમાં x યામનો તફાવત. y યામનો તફાવત એટલે 6, x યામનો તફાવત એટલે 3. So m is equal to 6/3, that is equal to 2. તો m મળી ગયું. જો થીટા ફાઇન્ડ કરવાનો હોય તો એના માટે પણ આપણને ખબર છે m બરાબર tan થીટા. So theta is equal to tan inverse 2. So that is the solution of this problem. m બરાબર 2 અથવા theta is equal to tan inverse -2. That is the slope of given line. ત્રીજો પ્રોબ્લેમ, find out slope and angle of a line passing through point A and B. એક રેખા છે, પોઈન્ટ A અને B માંથી પાસ થાય છે, તો એનો ઢાળ અને એનો ખૂણો શોધવાનો છે. તો કેવી રીતે શોધશું? તો સૌથી પહેલા x1 y1 x2 y2 લઈ લઈએ. x1 બરાબર -8, y1 બરાબર -5. તો લખી દઈએ પોઈન્ટ A માટે x1 બરાબર -8, y1 બરાબર -5 અને પોઈન્ટ B માટે x1 બરાબર -1 અને x2 બરાબર -1 અને y2 બરાબર 2, રાઈટ? આટલું આપણને બધાને થઈ ગયું. હવે એનો x યામનો તફાવત ગણીએ એટલે x1 x2 તો -8 -1, so -8 + 1 that is equal to -7 અને y યામનો તફાવત એટલે y1 y2 that is equal to -5 -2, -5 -2 એટલે -7 અને tan થીટા બરાબર y યામનો તફાવત એટલે કે -7 એના છેદમાં x યામનો તફાવત એટલે -7 -7 એટલે 1. So m slope of this line is equal to 1 unit and
એંગલ ઓફ લાઇન વિથ XY લાઇન એને કહેવાય થીટા. સો m ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા આપેલું છે. તો tan થીટા બરાબર 1. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1 ધેટ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. એટલે આન્સર આવી રીતે લખવાનો, સ્લોપ ઓફ અ લાઇન m ઇઝ ઇક્વલ ટુ 1 અને એંગલ વિથ XY લાઇન ઓર એંગલ વિથ x એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. એનો ખૂણો 45 ડિગ્રી છે અને ઢાળની કિંમત 1 યુનિટ છે. એવી રીતે આનો આન્સર છે એ આપણે લખવાનો. 3 માર્કમાં અથવા 4 માર્ક્સમાં આ ટાઈપના પ્રોબ્લેમ પૂછાઈ શકે છે. પ્રોબ્લેમ નંબર 4. ફાઇન્ડ આઉટ સ્લોપ ઓફ ફોલોઈંગ લાઇન્સ. અહીંયા બે કેટલીક લાઈનો આપેલી છે, એનો ઢાળ શોધવાનો છે. લાઇન L મેક્સ એન એંગલ ઓફ 45 ડિગ્રી વિથ x એક્સિસ. રેખા L અને x ધરી વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી છે. લાઇન AB makes an angle of 120 degree with x-axis and line PQ makes an angle of 90 degree with x-axis. એના ત્રણેય લાઈન આપેલી છે, એના x ધરી સાથેના ખૂણાઓ આપેલા છે 45, 120 અને 90 અને એનો સ્લોપ ગણવાનો છે. તો કેવી રીતે ગણશું? આપણી પાસે એક જ ઇક્વેશન છે, m બરાબર tan થીટા. તો એ સૂત્ર મૂકીએ, m બરાબર tan થીટા. લાઈન m માટે પહેલી લાઈન L માટે m બરાબર tan થીટા. સો m બરાબર tan 45 ડિગ્રી. tan 45 ડિગ્રી એટલે 1. તો લાઇન L એનો ઢાળ આવશે 1 એકમ. એક માર્કમાં આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાઈ શકે છે. હવે લાઇન AB માટે વિચારીએ. લાઇન AB નો સ્લોપ આપેલો છે m બરાબર tan થીટા. તો થીટા બરાબર આપેલું છે 120 ડિગ્રી. સો એ 120 ડિગ્રી, tan 120 ડિગ્રી મીન્સ 180 માઇનસ 60 ડિગ્રી. 180 માઇનસ 60 એટલે 120 થાય. તો માઇનસ tan 60 ડિગ્રી થશે. આપણે ટ્રિગોનોમેટ્રીમાં ભણી ગયા. 10 માંથી માઇનસ 180 માઇનસ 60 કરો એટલે માઇનસ 12 આવી જાય. minus tan 60 એટલે √3. So slope of this line AB is equal to minus √3. અને ત્રીજી લાઈન, slope of line PQ, M is equal to tan theta. Theta is given as 90 degree. So tan 90 degree is equal to infinitive. Zero નથી. tan 90 degree is equal to infinite છે. So આ ત્રણેય slope of all these three lines are accordingly 1, √3, minus √3 and infinite respectively. That is the solution of problem number 4. હવે થોડુંક બેઝિક વિચારીએ, થોડુંક આગળ વિચારીએ. ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ અ પોઈન્ટ. કોઈ બે પોઈન્ટ છે x1 y1 અને x2 y2. એમાંથી કોઈ એક રેખા પસાર થાય છે. તો એનું સૂત્ર કેવી રીતે મેળવવું? દાખલા તરીકે અહીંયા કોઈ પોઈન્ટ છે A, એના યામ છે x1 y1 અને અહીંયા કોઈ એક બીજું પોઈન્ટ છે B, એના યામ છે x2 y2. અને આ બે પોઈન્ટમાંથી પસાર થતી રેખા એને આપણે નામ આપીએ લાઇન L. તો એનું સૂત્ર ફાઇન્ડ કરવું હોય તો એના માટે બે મેથડ છે. એમાં પહેલી મેથડ છે મેટ્રિક્સની મેથડ, ડિટર્મિનન્ટની મેથડ. પહેલા ડિટર્મિનન્ટ આવી રીતે લખવાનું x y1 અને પછી અહીંયા A પોઈન્ટના x યામ, A પોઈન્ટના y યામ અને 1. પછી નીચેની લાઈનમાં B પોઈન્ટના x યામ અને B પોઈન્ટના y યામ અને 1. x1 y1 1, x2 y2 1 એના બરાબર 0. અને આ ઇક્વેશનને સોલ્વ કરો એટલે સીધું રેખાનું સમીકરણ છે એ મળી જશે. અને બીજું છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c ઇક્વેશન. એ આપણે આગળ જોઈશું કે એનો ઉપયોગ કરી અને રેખાનું સમીકરણ કેવી રીતે મેળવવું. તો પહેલા પ્રોબ્લેમ જોઈએ. ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ A -3, 5 એન્ડ B 2, -4. આ બે બિંદુ આપેલા છે, એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું છે. તો પહેલી મેથડ જોઈએ, ડિટર્મિનન્ટ વાળી મેથડ. પહેલા x1 y1 x2 y2 શોધી લો. x1 બરાબર -3, y1 બરાબર 5, x2 બરાબર 2, y2 બરાબર -4. તો આને x1 અને x2 કહીએ. તો પહેલા આપણું જે ડિટર્મિનન્ટ છે લખી દઈએ, x y1. x1 એટલે -3, y1 એટલે 5, 1, x2 એટલે 2, y2 એટલે -4 અને 1. એટલે આ બે પોઈન્ટ સીધા મૂકી દેવાના, -3, 5, 2, -4. અહીંયા xy 1, 1, 1 આટલું મૂકી દેવાનું. હવે આ જે ડિટર્મિનન્ટ છે એને સોલ્વ કરવાનું. આ 3x3 ડિટર્મિનન્ટ છે, તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે આગળ જોઈ ગયા છીએ. એનો વિડીયો પણ બનાવેલો છે. હવે અહીંયા ફરી પાછું રિવિઝન કરી લઈએ. ડિટર્મિનન્ટ હોય એનું સોલ્યુશન લેવું હોય તો સૌથી પહેલા પેલું જે પદ છે એ એઝ ઇટ ઇઝ લખી દેવાનું, x. રાઈટ? ત્યાર પછી x જે છે એમાંથી આડી લાઈન ને ઊભી લાઈન ડ્રો કરવાની. આવી રીતે આમ એના ભાઈઓ અને એના છોકરાઓ એને બંધ કરી દો. તો બાકી શું રહ્યું? 5, 1, -4, 1. તો એ લખી દો. x ની બાજુમાં શું લખવાનું? x સિવાયના જે એલિમેન્ટ છે લખી દેવાના. માઇનસ, અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા માઇનસ લખવાનું. -y, આ બીજું પદ છે એમાં માઇનસ કરવાનું.
પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. અહીંયા પ્લસ છે એટલે માઇનસ કરવાનું. માઇનસ વાય ઇન્ટુ બ્રેકેટ. ઇન્ટુ બ્રેકેટ શું કરીશું? ફરી પાછી એ જ પોલિસી. વાયમાંથી આડી લાઈન, વાયમાંથી ઊભી લાઈન, બાકી શું રહ્યું? -3 1 2 1 જે બાકી રહે લખવાનું એના ગુણાકારની અંદર, પ્લસ 1 1 ની બાજુમાં કેટલા લખવાના? 1 સિવાયનું, એટલે આવી રીતે આમ 1 માંથી આડી લાઈન, 1 માંથી ઊભી લાઈન, બાકી શું રહ્યું? -3 5 2 -4 ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? હવે આ ઇક્વેશન છે એને સોલ્વ કરીએ તો x ઇન્ટુ 5 ઇન્ટુ 1 -1 ઇન્ટુ 4 આ બેનું મલ્ટિપ્લિકેશન, 5 ઇન્ટુ 1 -4 ઇન્ટુ 1. જો અહીંયા ભૂલ થવાની સંભાવના છે. 5 ઇન્ટુ 1 એટલે 1 થશે, -1 ઇન્ટુ -4 એટલે -1 ઇન્ટુ -4 એટલે +4 થશે. -y ઇન્ટુ મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ ટુ, -3 ઇન્ટુ 1 -2 ઇન્ટુ 1 એટલે આવી રીતે આવશે, -3 ઇન્ટુ 1 -1 ઇન્ટુ 2 +1 ઇન્ટુ બ્રેકેટ -3 ઇન્ટુ -4 -5 ઇન્ટુ 2 આવી રીતે આમ. આ બેનો ગુણાકાર -3 અને -4 નો ગુણાકાર -5 ઇન્ટુ 2. જો આ એક ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ લખતા જવાનું જેથી કરીને ભૂલ ના થાય. હવે એને સોલ્વ કરો, એના બરાબર 0. સો x ઇન્ટુ 5 ઇન્ટુ 1 એટલે 5, રાઈટ? x ઇન્ટુ 5 પ્લસ -1 ઇન્ટુ -4 એટલે +4, -y ઇન્ટુ બ્રેકેટ -3 ઇન્ટુ 1 એટલે -3, -1 ઇન્ટુ એટલે -2, +1 ઇન્ટુ 4 3 12, બે માઇનસ છે એટલે એનો ગુણાકાર પ્લસ થઈ જશે, -5 2 10, 12 10 ઇન્ટુ 1 બરાબર 0. 5 plus 4 is equal to 9, right? So 9 into x minus y into -3 -2 એટલે -5 plus 1 into 12 minus 10 એટલે 2 is equal to 0. So final equation 9x minus 5 minus એટલે plus -5 into -5 એટલે plus 5y plus 2, 2 ones are 2 is equal to 0. This is the equation of this line passing through point A and B. A અને B બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ આ રીતે શોધી શકો. આ પહેલી મેથડ છે. હવે બીજી મેથડ જોઈએ. આ પહેલી મેથડ સમજાઈ જાય તો એ રીતે એક્ઝામ્પલ ગણવાનો, અને એ ન સમજાય તો બીજી એક મેથડ છે એનાથી આપણે એક્ઝામ્પલ ગણીએ. તો આ મેથડની અંદર સૌથી પહેલા આ બિંદુઓનો ઢાળ શોધી લેવા. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એ કેવી રીતે શોધવો એ આપણને બધાને આવડે છે. x1 y1 x2 y2 એ બિંદુના યામ x1 બરાબર -3, y1 બરાબર 5, x2 બરાબર 2 અને y2 બરાબર -4. તો એનો ઢાળ શોધવો હોય તો એના માટે x યામનો તફાવત એટલે કે -3 -2 એટલે -5, y યામનો તફાવત એટલે 5 -4 એટલે 5 + 4 is equal to 9, અને ઢાળ બિંદુ સમીકરણ ઢાળ જે છે m બરાબર y યામનો તફાવતના છેદમાં x યામનો તફાવત, y યામનો તફાવત છે 9, x યામનો તફાવત છે -5. સો સ્લોપ આવશે -9/5. સૌથી પહેલાનો ઢાળ શોધી લો. ત્યાર પછી લાઇનનું જનરલ ઇક્વેશન y is equal to mx plus c, where m is the slope of this line. રેખાનું જે ઢાળ છે એને m કહીએ તો c છે એ અચળ છે. તો c ની વેલ્યુ શોધવી હોય તો શું કરવું? તો એના માટે c ની વેલ્યુ શોધવા માટે y આમાંથી કોઈ પણ એક y લઈ લો, y2 અને x2, અથવા y1 અને x1 લઈ લઈએ. દાખલા તરીકે આપણે લઈએ છીએ 5 અને -3, x1 y1 લઈએ છીએ. y બરાબર y1 એટલે કે 5, m ફાઇન્ડ કરેલો છે -9/5, x બરાબર x1 એટલે -3 પ્લસ c. પુટ x1 and y1 in this equation and m. હવે આ ઇક્વેશનને સોલ્વ કરો તો c ની વેલ્યુ મળશે. બધાને 5 સાથે ગુણી નાખો તો પચું 25, -9 3 -3 9 -3 એટલે +27 પ્લસ 5, 5 સાથે ગુણી નાખ્યા, રાઈટ? સો 5c is equal to -2, c is equal to -2/5. હવે આ c ની વેલ્યુ આ જે ઇક્વેશન છે y is equal to mx plus c એની અંદર મૂકી દો. y is equal to mx plus 3, m is equal to -9/5, c is equal to -2/5. બધાને 5 વડે ગુણી નાખો. સો 5y is equal to -9x -2 અથવા 9x plus 5y plus 2 is equal to 0. That is the equation of given line. આ બીજી મેથડ છે. બેમાંથી કોઈ પણ એક જ મેથડ આવડે તો આપણે આ પ્રોબ્લેમ છે ગણી શકીશું. y is equal to mx plus 3 યાદ રાખો. m એટલે કે લાઈનનો સ્લોપ ગણી લો, c ની વેલ્યુ ફાઇન્ડ કરો અને પછી ઇક્વેશનમાં કિંમત મૂકો એટલે એનું સોલ્યુશન છે આપણને મળી જશે. આપણને બંને મેથડ આવડવી
જોઈએ ક્યારેક એવું બને કે બીજી મેથડથી એક્ઝામ્પલ સરળતાથી ગણી શકાય, ક્યારેક એવું બને કે પહેલી મેથડથી એક્ઝામ્પલ સરળતાથી ગણી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 6. ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ A15 એન્ડ B5. આ પહેલી મેથડથી આપણે ગણીએ. x1 y1 x2 y2 આવી રીતે લઈશું. ડિટર્મિનન્ટ આપણે પહેલા લખી દઈએ x1 y1 1 એટલે કે 1 5 1 અને 5 1 1, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. આ મૂકી દેવાનું. હવે એને સોલ્વ કરો. પહેલા લખીએ x લખો, પછી કોને બંધ કરી દેવાના? x માંથી આડી લાઈન અને y માંથી x માંથી ઊભી લાઈન, એટલે બાકી રહેશે 5 1 1 1. તો x ના મલ્ટીપ્લિકેશનમાં લખી દો 5 1 1 1 માઇનસ y. અહીંયા ઓલવેઝ નિશાની બદલી નાખવાની. પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું, રાઈટ. આ એક ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું. માઇનસ y ઇન્ટુ બ્રેકેટ y માંથી આડી લાઈન અને y માંથી ઊભી લાઈન, બાકી શું રહ્યું? 1 1 5 1. તો આ બાજુમાં લખી દો મલ્ટીપ્લિકેશનમાં 1 1 5 1 પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ શું કરશું? 1 સિવાયના, એટલે 1 જે છે એમાંથી આડી લાઈન, એના ભાઈઓ છુપાવી દો. ઊભી લાઈન એટલે એના છોકરાઓને બંધ કરી દો. બાકી શું રહ્યા? એના રિલેટિવ્સ 1 5 5 1. તો બાજુમાં લખી દો 1 5 5 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઇક્વેશનને સોલ્વ કરો. x into multiplication of these two, 5 into 1 minus 1 into 1 minus y into multiplication of these two, 1 into 1 minus 1 into 5 plus 1 into bracket 1 into 1 minus 5 into 5 is equal to 0. હવે આને સોલ્વ કરીએ તો x into 5 minus 1 minus y into 1 minus 5 plus 1 into 1 minus 25 is equal to 0. 5 minus 1 એટલે 4 minus y into 1 minus 5 એટલે minus 4 plus 1 into 1 minus 25 એટલે minus 24 is equal to 0. જો આ બધા સ્ટેપ લખતા જવાના, જેથી નિશાનીમાં ભૂલ થાય નહીં, નહીંતર નિશાનીમાં ભૂલ થવાની સંભાવના છે. હજી આને સાદા સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. 4x minus minus plus 4y minus 24 is equal to 0. આની અંદરથી 4 કોમન નીકળી જાય છે. એ કોમન કાઢવા ફરજિયાત નથી, પણ કાઢી નાખવા જોઈએ. 4 સાથે ડિવાઈડ કરી દો એટલે લાઈનનું ઇક્વેશન આવશે x plus y minus 4 minus 6 is equal to 0. That is the solution of this problem. 6 પ્રોબ્લેમ થઈ ગયા છે. હવેના પ્રોબ્લેમ જે છે એ થોડાક ટ્વિસ્ટ કરેલા છે. આ પ્રોબ્લેમ છે એમાં થોડુંક મગજ ચલાવવાનું છે. એ આપણા બધા પાસે ખૂબ સરસ છે. તો હવે પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ. Find out the equation of line passing through point A minus 5 minus 3 and slope is given as 1. ઢાળ આપેલો છે, એક બિંદુ આપેલું છે, બીજું બિંદુ આપેલું નથી. તો શું કરીશું? બીજું બિંદુ આપણે ધારી લઈએ. નથી આપેલું એટલે ધારી લો xy. સ્લોપ આપેલો છે m બરાબર 1. તો આપણી પાસે આ જે પોઈન્ટ છે x1 અને y1 આપેલા છે. x2 y2 બરાબર લઈ લઈએ x અને y. એ બિંદુના યામ x1 બરાબર -5, y1 બરાબર -3. બી બિંદુના યામ આપેલા નથી, તો આપણે ધારી લઈએ x2 બરાબર x અને y2 બરાબર y. એ ધારી લઈએ. સ્લોપ m બરાબર આપેલો છે 1. તો ઢાળ બિંદુ સમીકરણ શું છે? m બરાબર y યામનો તફાવતના છેદમાં x યામનો તફાવત. તો પહેલા x યામનો તફાવત ફાઇન્ડ કરો. x1 - x2, x1 બરાબર -5 minus x અને y યામનો તફાવત -3 minus y. તો એ પણ મળી ગયું. હવે ઢાળ બિંદુ સમીકરણ મૂકી દઈએ. m બરાબર y યામનો તફાવતના છેદમાં x યામનો તફાવત. m બરાબર આપેલું છે 1. તો 1 મૂકી દો. y યામનો તફાવત -3 minus y, x યામનો તફાવત -5 minus x. તો આ બે બાજુ માઇનસ છે, ઉડી જાય. બધામાંથી ઉડી જાય અથવા સામસામે લઈ લો. આ બાજુ આવે એટલે -5 minus x બરાબર -3 minus y. બે બાજુ માઇનસ છે, કોમન કાઢી લઈએ એટલે 5 plus x is equal to 3 plus y. So 5 plus x is equal to 3 plus y. x y ને એક બાજુ લઈ લો તો x minus y plus 5 minus 3 is equal to 0. Hence the line equation is equal to x minus y plus 2 is equal to 0. That is the equation of given line. અથવા આને કહેવાય સ્લોપ પોઈન્ટ ફોર્મ ઓફ અ લાઇન. ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને રેખાનું સમીકરણ શોધવું. આઈ હોપ કે આ બધાને સમજાઈ ગયું હશે. 8મો પ્રોબ્લેમ જીટીયુની એક્ઝામમાં વિન્ટર 2022માં 3 માર્ક્સમાં પૂછાયેલો છે. તો વિડીયો સ્ટોપ કરી દો અને આપણે જે રીતે ગણતરી કરી છે એ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયાસ કરો. ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધીસ 2 પોઈન્ટ 1 4 and slope is given -6. જો સ્લોપ આપેલો છે અને એક બિંદુ આપેલું છે તો બીજું બિંદુ આપણે ધારી લઈએ x અને y. સ્લોપ m is equal to -6. So x1 is equal to 1, y1 is equal to 4. એટલે એ બિંદુના યામ આપણે આપી દીધા.
બી બિંદુને આમ આપેલા નથી એટલે આપણે ધારી લઈએ x2 બરાબર 4, y2 બરાબર y, x2 બરાબર x, y2 બરાબર y એન્ડ x યામનો તફાવત એટલે કે 1 - x, y યામનો તફાવત એટલે 4 - y અને ઢાળ બિંદુ સમીકરણ m બરાબર y યામનો તફાવતના છેદમાં x યામનો તફાવત, m બરાબર આપેલું છે -6 અને y યામનો તફાવત આપેલો છે 4 - y એના છેદમાં x યામનો તફાવત એટલે 1 - x, 1 - x સામે આવી જાય એટલે -6 × 1 - x બરાબર 4 - y. સાદુરૂપ આપો, -6 × 1 એટલે -6, -6 × -x એટલે +6x ઇઝ ઇક્વલ ટુ 4 - y. સો -6 + 6x બરાબર 4 - y એ બધા એક બાજુ આવી જાય તો -6 + 6x આ 4 છે આ બાજુ એટલે -4 થઈ જાય, -y આ બાજુ આવે એટલે +y થઈ જશે. 6y + y -10 is equal to 0. That is the equation of given line. હવે અહીંયા આપણે ક્રોસ ચેક કરવું છે કે આ પ્રોબ્લેમ સાચો છે કે નહીં. તો એ ક્રોસ ચેક કરવા માટે આ જે પોઈન્ટ આપેલા છે 1 4 એ લાઈન ઉપર મૂકી દેવાના. દાખલા તરીકે x બરાબર 1 મૂકીએ તો 6 1 6 પ્લસ y બરાબર 4 મૂકો તો 6 + 4 એટલે 10 -10 is equal to 0. જો આવી રીતે થઈ જાય તો આપણો પ્રોબ્લેમ સાચો. પૂરેપૂરા 3 માર્ક્સ આપણને આટલું લખો એટલે મળી જશે. આ બધા સ્ટેપ લખવાની જરૂર નથી. આ લાઈન જે ડ્રો કરી છે એની ઉપરનું કંઈ પણ લખવાની જરૂર નથી. એ ભૂલ ન થાય એટલા માટે શરૂઆતમાં આપણે જ્યારે ગણતા હોઈએ ત્યારે બધા સ્ટેપ લખવાના. એક વખત ભૂલ થવાનું બંધ થઈ જાય પછી સીધું આ ઇક્વેશન લખી અને વેલ્યુ મૂકી અને ગણતરી કરવાની, જેથી કરીને ભૂલ ન થાય. હવે એક નવો કોન્સેપ્ટ આવે છે એક્સ ઇન્ટરસેપ્ટ અને વાય ઇન્ટરસેપ્ટ. તો એ કેવી રીતે ફાઇન્ડ કરવું? Equation of line is given as 5x + 3y + 4 is equal to 0. Find out x-intercept and y-intercept. એટલે કે x અંતઃખંડ અને y અંતઃખંડ શોધવાનો છે. તો x અંતઃખંડ એટલે શું? કે આ જે ઇક્વેશન છે એમાં x ની વેલ્યુ શોધવી હોય તો કેટલી છે? તો y બરાબર 0 મૂકી દો તો x બરાબર જે આવે એને કહેવાય x-intercept અને x બરાબર 0 મૂકો અને y ની જે વેલ્યુ આવે એને કહેવાય y-intercept. આ એકદમ સરળ મેથડ છે યાદ રાખવાની. ખરેખર એનો કન્સેપ્ટ જુદો છે એ આપણે આગળ જોઈશું. ફોર x ઇન્ટરસેપ્ટ પુટ y ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ધ ઇક્વેશન ઓફ લાઇન. એટલે આવી રીતે આમ 5x + 3y + 4 ઇઝ ઇક્વલ ટુ 0 છે તો એમાં x બરાબર y બરાબર 0 મૂકો એટલે 3 × 0 + 4 બરાબર 0. હવે આ ઇક્વેશનને સાદું રૂપ આપો. સો 5x + 4 ઇઝ ઇક્વલ ટુ 0. સો 5x ઇઝ ઇક્વલ ટુ -4, x ઇઝ ઇક્વલ ટુ -4/5. આને કહેવાય x ઇન્ટરસેપ્ટ અથવા x અંતઃખંડ આવશે -4/5. અને y અંતઃખંડ શોધવો હોય તો શું કરવાનું? એ જ સૂત્રની અંદર y ની વેલ્યુ શોધવાની. તો y ની વેલ્યુ શોધવા માટે શું કરવાનું? x બરાબર 0 મૂકી દો. સો y અંતઃખંડ શોધવા માટે રેખાના સૂત્રમાં x બરાબર 0 મૂકો તો 5 × 0 + 3y + 4, 0 + 3y + 4 is equal to 0, 3y is equal to -4, y is equal to -4/3. So y intercept is equal to -4/3. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રોબ્લેમની અંદર x અંતઃખંડ અને y અંતઃખંડ શોધવા માટે x અંતઃખંડ શોધવો હોય તો y બરાબર 0, y અંતઃખંડ શોધવો હોય તો x બરાબર 0 મૂકી અને બે વેલ્યુ શોધી શકાય. ધેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. 10મો પ્રોબ્લેમ તમારે જાતે ગણવાનો છે. અહીંયા વિડિયો સ્ટોપ કરી દો અને તમારી રીતે જાતે ગણવાનો પ્રયાસ કરો. x + y - 6 is equal to 0. Find out x and y intercept. તો x intercept માટે શું કરશો? Put y is equal to 0. So x plus 0 minus 6 is equal to 0. X minus 6 is equal to 0. X is equal to 6. And x intercept is equal to 6. For y intercept, put x is equal to 0. 0 plus y minus 6. Y is equal to 6. And so y intercept of this equation, this line is equal to 6 unit. X and y બે 6 unit આવે છે. That is the solution of problem number 10. માત્ર બે પ્રોબ્લેમ બાકી છે. આ બંને પ્રોબ્લેમ ખૂબ જ અગત્યના છે તો તમે પ્લીઝ જોડાયેલા રહેજો. ઇક્વેશન ઓફ લાઇન ઇઝ ગિવન એઝ x + y - 6 is equal to 0. ફાઇન્ડ આઉટ સ્લોપ ઓફ લાઇન. રેખાનું સમીકરણ આપેલું છે એનો ઢાળ શોધવાનો છે. તો રેખાનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે ax + by + c is equal to 0. આ એનું સમીકરણ છે. એને સરખાવો. x + y - 6 is equal to 0. તો એની અંદર a બરાબર કેટલા છે? આ બે ઇક્વેશનને સરખાવીએ તો a બરાબર કેટલા આવશે? 1 આવશે. b બરાબર કેટલા આવશે? 1 આવશે.
અને સી બરાબર આવશે -6. તો એનો ઢાળ શોધવો હોય તો એના માટે આપણે એક સ્ટેપ યાદ રાખીશું. સ્લોપ ઢાળ બરાબર -a/b. આ યાદ રાખવાનું છે. થોડા એક્ઝામ્પલ ગણશો એટલે આપણને યાદ રહી જશે. એમાં વેલ્યુ મૂકો. -a એટલે 1, b એટલે 1, -1/1. સો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -1. તો આ જે લાઈન આપેલી છે એનો ઢાળ થશે -1. ધારો કે બીજો એક પ્રોબ્લેમ આપેલો છે. ફાઇન્ડ આઉટ સ્લોપ ઓફ 3y - 6 ઇઝ ઇક્વલ ટુ 0. આ એક રેખા આપેલી છે, એનો ઢાળ શોધવાનો છે. તો કેવી રીતે શોધશો? તો એ સેમ a બરાબર ફાઇન્ડ કરો. a એટલે x નો સહગુણક. x નો મલ્ટીપ્લાયર નથી આપેલો, x નથી આપેલો એટલે 0 લેવાનો. b એટલે y નો સહગુણક, એના બરાબર 3 આપેલું છે, y ના મલ્ટીપ્લિકેશનમાં 3 છે. c બરાબર -6 છે, એની આપણે જરૂર પડશે નહીં. સ્લોપ બરાબર શું આવશે? -a/b. સો -0/3 that is equal to 0. એટલે બીજી જે લાઈન આપેલી છે આ લાઈન 3y - 6 બરાબર 0, એનો ઢાળ આવશે 0. એટલે જ્યારે કોઈ પણ લાઈન હોય એનો ઢાળ 0 હોય તો એને કહેવાય હોરિઝોન્ટલ લાઈન અથવા આડી લાઈન. એટલે આ લાઈન તમે ડ્રો કરો તો આમ આડી લાઈન ડ્રો થશે. અને ઇન્ફાઇનાઇટ ઢાળ આવતો હોય તો ઊભી લાઈન આવશે. ઢાળ બરાબર 1 આવતો હોય તો 45 ડિગ્રી વાળી લાઈન આવશે. -1 હોય તો ઉલટી આવશે, એ પણ 45 ડિગ્રીના ખૂણે આવશે. એ તમે લાઈન ડ્રો કરીને જોઈ શકો છો. છેલ્લો પ્રોબ્લેમ. ઇક્વેશન ઓફ લાઈન ઇઝ ધીસ એન્ડ ધીસ. બે ઇક્વેશન આપેલા છે, બંને લાઈનના ઢાળ શોધવાના છે, સ્લોપ શોધવાના છે. તો કેવી રીતે શોધીશું? યસ, ચલો પહેલા આપણે લખીએ સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? હવે આપણે સરખાવીએ. 4x - 3y + 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો a બરાબર કેટલા થશે? a એટલે x નો મલ્ટીપ્લાયર, x નો મલ્ટીપ્લાયર છે 4, અને b એટલે y નો મલ્ટીપ્લાયર, y નો મલ્ટીપ્લાયર છે -3. બરાબર? y નો સહગુણક એટલે -3. x + by + c. c બરાબર 6 છે, એ કદાચ ન ગણીએ તો ચાલશે. હવે સ્લોપ એટલે કે ઢાળ બરાબર -a/b. તો વેલ્યુ મૂકો. -4/-3. a બરાબર 4 છે, b બરાબર -3 છે, આગળ માઇનસની નિશાની છે, માઇનસ ગેટ્સ કેન્સલ્ડ. સો m1 ઇઝ ઇક્વલ ટુ 4/3. એટલે પેલી જે લાઈન છે એનો ઢાળ આવશે 4/3. હવે બીજી લાઈન લઈએ. 4x - 3 બરાબર 0. તો એમાં a બરાબર કેટલા આવશે? x નો સહગુણક એટલે 4. b બરાબર કેટલા આવશે? y નો સહગુણક નથી આપેલો એટલે 0 લઈ લેવાનું. b ઇઝ ઇક્વલ ટુ 0. c બરાબર -3 આવશે. તો સ્લોપ m બરાબર m2 બરાબર -a/b -4/0 that is equal to infinite. તો બીજી જે લાઈન છે એનો જે ઢાળ છે એ ઇન્ફિનિટિવ આવે છે, એટલે એ વર્ટિકલ લાઈન હશે, ઊભી લાઈન હશે, ત્યારે એનો ઢાળ જે છે એ ઇન્ફિનિટિવ આવશે. તો મિત્રો આના સિવાયના પ્રોબ્લેમ પણ આપણે આગળ ગણીશું ત્રીજા ભાગની અંદર. આ 12 પ્રોબ્લેમ તમને સમજાઈ ગયા હશે એવી આશા રાખું છું. તો આપણે આપનો કિંમતી સમય આપ્યો એના માટે તમારો બધાનો ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.